હું દાણીધારીયા જય કિશન. આ મારી દીકરી રહેવા છે. એને 2 મહિનાથી નાકમાંથી સતત પ્રવાહી વયા રાખતું હતું. એટલે મેં કાલે જોયું તો મને કાંઈક ફસાણું એવું લાગ્યું. તો આજે ઠક્કર સાહેબના દવાખાને બતાવવા આવ્યા. તો એમાંથી એના નાકમાંથી સાહેબે સારી રીતે આપણે ગાટલાનું સ્પંજ જે રૂ આવે એ રૂ કાઢી દીધેલ છે. ખાસ એક ચેતવણીરૂપ કિસ્સો, બાળકો રમતા રમતા અવારનવાર કંઈક ને કંઈક નાકમાં નાખી દેતા હોય. જેમ એમણે કીધું એ પ્રમાણે રેવાએ રમતા રમતા 2 મહિના પહેલાં જે ગાટલાનું સ્પોન્જ હોય એમાંથી કટકો નાકમાં નાખી દીધો. 2 મહિનાથી એક બાજુના નાકમાંથી સતત પ્રવાહી આવતું હતું. એમનું ધ્યાન પડ્યું એટલે જાગૃત પેરેન્ટ્સ તરીકે મારી પાસે લઈ આવ્યા. અમે લોકોએ દુર્બીનથી તપાસ કરી અને ગણતરીની સેકન્ડમાં જ એને અમે કાઢી આપ્યું અને અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે. પણ મેઇન ચેતવણીરૂપ કિસ્સો એ છે કે નાના બાળકો જ્યારે રમતા હોય, આડીઅવળી વસ્તુ નાક કાન ગળામાં નાખવાની એમની આદત હોય એટલે ખાસ ધ્યાન રાખવું બાળકોનું. અને એમને એક જાગૃત પેરેન્ટ્સ તરીકે તાત્કાલિક સ્ટેપ લઈ અને સારવાર માટે આવી ગયા, જેથી 2 મહિનાથી ફસાયેલો રબર સ્પોન્જનો કટકો કાઢી આપવામાં આવ્યો છે. થેન્ક યુ.